સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ દ્વારા એક મગર તથા એક અજગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવેલ છે. અજગર નજરે પડતા પહેલો કોલ આથમિયા ઇન્ડસ્ટ્રીઝમાં એક અજગર આવી ગયો હતો ત્યાંથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટની ટીમ ત્યાં પહોંચીને તપાસ કરતા એક 7 ફૂટનો અજગર કંપનીમાં આવી ગયો હતો. ત્યારબાદ તેમની ટીમ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નીતિનભાઈને સાથે રાખીને સુરક્ષિત બચાવો કરીને વન વિભાગને આપેલ છે. ત્યારબાદ ટીમની સંસ્થા સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ દ્વારા બીજી એક જગ્યા જ્યાંથી કોલ કરવામાં આવ્યો હતો તપાસ કરતા એક 5 ફીટનો મગર રોડ પર વરનામા ગામમાં આવી ગયો હતો. ત્યારબાદ નીતિનભાઈને સાથે રાખીને મગરને સુરક્ષિત રીતે બચાવ કરીને વન વિભાગને આપેલ છે. સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ સંદીપભાઈ ઉપરે 8:30 વાગ્યાની આસપાસ કોલ આવ્યો કે પોરની પાસે જે આત્મીય છે ત્યાં સાપ ઘૂસી ગયો છે. તો પોરની ટીમે ત્યાં જઈને તપાસ કર્યું તો અજગર હતો અને પોરની ટીમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નીતિનભાઈને સાથે રાખીને એ અજગરનું ખૂબ જ મહેનતથી એ અજગરનું રેસ્ક્યુ કરેલું છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નીતિનભાઈને એ અજગર સોંપેલો છે. તમારા વિસ્તારની આસપાસ કોઈ પણ સાપ કાં તો મગર કાં તો કોઈ પણ વન્યજીવ દેખાય તો અમારી સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટને જાણ કરો. ગત રાત્રે અમારા હેલ્પલાઇન નંબર પર આત્મીય ઇન્ડસ્ટ્રીઝથી કોલ આવ્યો હતો 8 વાગે કે અમારા કંપનીમાં એક મહાકાય અજગર આવે છે. ત્યારબાદ અમારી સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટની ટીમ ફોર આત્મીય ઇન્ડસ્ટ્રીઝને મોકલતા જોતા એ કંપનીમાં 7 ફૂટનો અજગર છે. ત્યારબાદ અમે લોકોએ નીતિનભાઈને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નીતિનભાઈને સાથે રાખીને 1 થી 1.5 કલાક મહેનત કર્યા બાદ એ અજગરને સહી સલામત રેસ્ક્યુ કર્યો છે. ત્યારબાદ અમે લોકોએ શું કર્યું કે ઘરે આવતા હતા, રસ્તા પર આવતા અમારે વડનામા ગામમાંથી કોલ આવ્યો કે ગામમાં એક મગર રસ્તા પર આવી ગયો છે. તો એ અજગરને લઈને નીતિનભાઈને સાથે રાખીને ત્યાં સ્થળ પર જતો 5 ફૂટનો મગર હતો. ત્યાં તપાસ કરતા એક 5 ફૂટનો મગર અમારી ટીમ અને નીતિનભાઈ સાથે રાખીને એ મગરને સહી સલામત રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપેલ છે. આ રીતના તમારા ઘર બાજુ કોઈ બી વન્યજીવ સરીસૃપ દેખાય તો અમારા હેલ્પલાઇન નંબર 9979995593 પર કોલ કરો. સંદીપ સિંહ, સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ.